વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા જેતલપુર રેલવે ગરનાળાની બિસ્માર હાલત થઈ ગઈ છે અને જેના કારણે ફરી એકવાર ગંભીર સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે। અકસ્માતનો ભય છે। વહેલામાં વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। જેતલપુર ગરનાળું પૂર્વ અને મધ્યને જોડતો એકમાત્ર રસ્તો અને અહીંથી હજારોની સંખ્યામાં દિવસભર વાહન ચાલકો પસાર થતા હોય છે। મોટી સંખ્યામાં ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો અહીંથી પસાર થાય છે। અહીંની છતની વાત કરીએ ગરનાળાની તો ત્યાંથી સિમેન્ટના પોપડા ખરી રહ્યા છે। ઘણા બધા તો ખરી ગયા છે અને હજુ પણ સિમેન્ટના પોપડા ખરતા હોય અને તે ટુ વ્હીલર ચાલક પર પડે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। કોઈનું મૃત્યુ પણ થઈ શકે છે, કોઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થઈ શકે છે। તેવામાં આ ગરનાળાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। અત્યારે આ વડોદરા શહેરનું જેતલપુરનું ગરનાળું છે અને આ રેલવેનું ગરનાળું વર્ષો જૂનું। અત્યારે વાત કરીએ તો એ ગરનાળાના આપણે જોઈએ કે જે પ્રમાણે જે પોખડા જે બ્રિજના જે પોખડા ઉખડી પડ્યા છે, સૌથી પહેલાં તો ખરેખર એક વાત કહેવા માંગીશ કે જે પ્રમાણે સેન્ટ્રલ ગવર્મેન્ટે બુલેટ ટ્રેન માટેની જે કામગીરી શરૂ કરી છે એની સારી વાત કરાય, વિકાસની વાત કરીએ સારી કહેવાય, પણ જે પ્રમાણે આવા જે જર્જરિત બ્રિજો છે ખરેખર તંત્રએ એના પર ધ્યાન આપવું જોઈએ। અત્યારે જે જૂનો બ્રિજ હોવાથી ઘણા પોખડા નીચે પડ્યા છે। ઘણા હજારોની લોકો આ વિસ્તારના લોકો અહીંથી અવરજવર કરતા હોય, જો કદાચ કોઈ સે જાનહાનિ થાય તો એના માટે જવાબદાર કોણ? આ એક પ્રશ્ન તો સૌથી પહેલાં તંત્રની સામે છે। બીજી વાત તમને કહી દઈશ કે જ્યારે અમે વિકાસની વાતો કરતા હોય તો આ બધી વસ્તુઓ મીડિયા આઉટ થયા પછી તંત્રે જ આગવું નહીં જોઈએ। આ તો કોમન વાત છે કે જે પ્રમાણે જે પણ બ્રિજો જર્જરિત થયા છે એને પર તમે દેખરેખ રાખવી જોઈએ। આ તો ખાલી ને ખાલી કોઈ નેતા આવે એટલે વડોદરાશીને રંગરોગાન કરવાના, કોઈ વિરોધ કરીને ડિટેન કરી દેવાના, એના પર ખાલી તંત્રનું ધ્યાન હોય। પણ જ્યારે લોકોનું જ્યારે આવા અકસ્માત થતા હોય તો સાવચેતીના ભાગરૂપે, સેફટીના ભાગરૂપે જે તંત્રએ સાવચેતી રાખવી જોઈએ એ તંત્ર રાખતું નથી। એનું સૌથી મોટું ઉદાહરણ અહીંયા દેખાઈ રહ્યું। બીજેપી ખાસ કરી તો અહીંયા ટુ વ્હીલર ચાલકો નીકળતા હોય તેઓ માટે કેટલી મુસીબત? મેં તમને પહેલાં જ કીધું કે સયાજીગંજ વિસ્તારની અંદર ઘણા બધા લોકો નોકરિયાત માટે અવરજવર કરતા હોય। બીજું શું તમને કીધું કે ઘણા લોકો છે કે ઉપર બ્રિજ પરથી બાયપાસ નીકળી જતા હોય, તો આ જે ગરનાળું છે ખરેખર આ વિસ્તારના જે લોકો છે એમના માટે વપરાશ માટે છે। અને તમે અત્યારે મેં તમને કહ્યું બતાવ્યું કે જે પ્રમાણે પોખડાઓ જે પડ્યા છે, જો ખરેખર જો કે વ્હીકલની કોઈ જાત, કોઈ મારી માતા બહેનો હોય કે ભાઈ હોય કે નાનું બાળક હોય, જો કદાચ એના માથા પર પડ્યું તો જીવલેણ હુમલો થાત, જીવલેણ એનું જીવજાત। એટલે એક વસ્તુ તો એટલી જ મહત્ત્વની છે કે આ જે નાની નાની વાતો છે, નાની નાની વાત પર તંત્રે ધ્યાન આપવું જોઈએ। આ તો કેવું છે ઘણીવાર નાની વાતે મોટું સ્વરૂપ લઈ લે અને જે પ્રમાણે જે પોખડા અત્યારે તમે જોયું કે ટ્રેન ઉપરથી અવરજવર કરતા આખું બ્રિજ પણ વાઇબ્રેશન કરતો હોય, તો ખરેખર રેલવે તંત્રે આની તકેદારીના ભાગરૂપે વહેલી તકે અમે કામગીરી કરવી જોઈએ। હમણાં તો વરસાદી માહોલ જામ્યો છે, એ જ વાળું છે એટલે વધારે પોપડા ખરે એવું લાગે છે? મેં તમને કીધું કે અત્યારે જે પરિસ્થિતિ તમને કીધું, અત્યારે ભેજનું વાતાવરણ, વરસાદ તો એટલો તો ક્યાં એટલો બધો પડ્યો છે કે એટલો બધો ભેજ અહીંયા આવી ગયો, એટલે ન જેવો વરસાદની અંદર પણ આ પરિસ્થિતિ છે। જો હોઈ શકે કદાચ કાલે વધારે વરસાદ પડે તો આખું બ્રિજ નીચે આવી જાય। અત્યારે તમે એક બે દિવસથી જોઈએ એટલો કોઈ વરસાદ છે નથી, પણ નોર્મલ બ્રિજની અંદર જો આવી પરિસ્થિતિ હોય તો કાલે ઉઠીને જો કોઈ હાઈલી વરસાદ થાય તો આખું બ્રિજ નીચે આવી જાય। એટલે ખરેખર રેલવે તંત્રે જે પ્રમાણે સાવચેતીના ભાગરૂપે એનું સમારકામ કરવું જોઈએ, આ તો વહેલામાં વહેલું કરવું જોઈએ, નહીં તો કોઈનું જીવ જાય એ વાત તો અહીંયા દેખાઈ રહી છે।